presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. જ્યારે પણ આપણા ઘરે ગેસ્ટ આવતા હોય ત્યારે સ્ત્રીઓ માટે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે હવે જમવામાં શું બનાવવું. ગેસ્ટ આવે ત્યારે તો પ્રશ્ન હોય જ છે, પણ રેગ્યુલર ડેઝમાં પણ 4-5 જણાની જો ફેમિલી હોય તો શાક શેનું બનાવવું એ પ્રશ્ન હોય જ છે. પેલું કહેવાય છે ને કે સ્ત્રીઓ તો કોઈ પણ જગ્યા પર પહોંચી શકે છે. હવે એના માટે કશું જ અશક્ય નથી, પણ સ્ત્રી થઈને હું કહું છું કે સ્ત્રીઓ માટે એક જ સવાલ જે છે એ અઘરો હોય છે અને એનો જવાબ મળવો મુશ્કેલ હોય છે કે આજે જમવામાં શું બનાવું. તો એના માટે જ કિચન મેજિક તમારી સાથે છે, જેમાં અવનવી રેસિપીઝ બનતી હોય છે, અવનવા અલગ અલગ સ્ટાઇલથી બનતી હોય છે અને ફક્ત ગુજરાતની જ નહીં, આખા ભારતની બધી જ રેસિપી અહીંયા બનતી હોય છે, જેની ટિપ્સ અને ટ્રીક જો તમે ફોલો કરશો તો એવી જ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે પીનલ સોની, કે જે સૌથી પહેલા બનાવે છે સેવ રોલ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે પનીર છોલે પુલાવ. તો કરીએ આજના શોની શરૂઆત. પીનલબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે જે બંને રેસિપી લાવ્યા છો એ બંનેમાંથી એક જે છે સ્ટાર્ટર રેસિપી અથવા ટિફિન રેસિપી આપણે કહી શકીએ, જે છે સેવ રોલ. તો એ કેવી રીતે બનાવશું? નમસ્કાર, હું પીનલ. આપણે પહેલાં સેવ રોલ બનાવીશું, જે આપણે કટલેસ ને એ પ્રમાણે બનાવતા હોય એ જ રીતે સેવ રોલ બનાવવાના છે, જે લગન ને એમાં આપણે બહાર ખાતા હોય, પણ એકદમ ઇઝીલી બટાકાવાળાની રેસીપીથી આપણે સેવ રોલ કરી શકીએ છીએ. ચાલો તો કરીએ શરૂઆત. યસ. તો આપણે બાફેલા બટેકા લેવાના છે. નાનું મીડિયમ 2 થી 3 બટેકાનું આપણે મેશ કરી લીધું છે. હવે એની અંદર બોઇલ્ડ વટાણા છે અને ગાજરનું પણ આપણે છીણ કરી લીધું છે, એ લઈશું. અને આમાં આપણને બહુ મસાલાની જરૂર નહીં પડે, એકદમ થોડીક જ વસ્તુમાં ઇમરજન્સીમાં બનાવવું હોય તો બટાકા તો હોય આપણી પાસે, એટલે એ બની શકે. તો આદુ મરચાંની પેસ્ટ છે. પછી આપણે એમાં ચાટ મસાલો એડ કરીશું. મીઠું છે એ સ્વાદ પ્રમાણે. અને 2 ચમચી જેવો આરા લોટ એડ કરીશું. ઓકે, જેથી બાઇન્ડિંગ અને બાઇન્ડિંગ, ક્રિસ્પી હા. રહે. અને 1 ચમચી જેવી ખાંડ લઈશું. ખાંડ આપણે સ્કીપ કરી શકીએ છીએ. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. આપણે આમાં બટાકાની જગ્યાએ જો કાચા કેળા લઈએ અને ગાજર સ્કીપ કરી લઈએ તો જૈન આઈટમ બી બની જાય. હવે આપણું આ રેડી છે મિશ્રણ. એના નાના નાના બોલ બનાવી દઈશું રોલ વડે. ઓકે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ જે આપણે લઈએ છીએ પીનલબેન, એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ છે, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગી જે છે ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. હવે આપણે આમાંથી બોલ્સ બનાવી દઈશું. થોડાક નાના રાખવાના છે.
આ રીતે રેક્ટ્રાયંગલ શેપમાં આપણે બનાવીએ છીએ હા. બોલ્સ. તમે જ્યારે આ રેસીપી બનાવી ત્યારે સૌથી પહેલા ક્યાંથી શીખ્યા હતા તમે આ? સૌથી પહેલાં તો આપણે મેરેજમાં જતા હોય અને કંઈક નવી નવી રેસીપી હોય તો એમાં સેવ રોલ હતા, તો મને એમ થાય કે આ કેવી રીતે સેવને ફ્રાય કરી હશે ને એવું. પછી મેં એ રેસીપી જોઈ અને એમાંથી બનાવ્યું. તો આમાં આપણે જે ફીલ કરવાનું એ તો બટાકાને એનું જ છે, જે કટલેસ બનાવીએ આપણે એ જ, ખાલી આમાં બીટ નથી હોતું. પછી એ સ્લરીને કેવી રીતે કરવું એ જોઈને અમે ઘરે એકવાર ટ્રાય કર્યો હતો, તો સરસ બની ગયા. અને આપણે કેવું રવિવારે કોઈ આવ્યું હોય મહેમાન અને જો ખમણ ને એવું બહુ થઈ ગયું હોય તો આ ફટાફટ બી બની જાય અને ફરસાણ બી થઈ જાય. અને આમ પણ ક્યારેય પણ આપણે કોઈ પણ વાનગી જે છે બહારથી મંગાવીએ અને આપણે ખાઈએ અને સાથે એવું કહેવાય કે ભાઈ ઘરેથી પણ બનાવેલી હોય, ઘરમાં જ બનાવેલી હોય, તો એ ક્વોન્ટિટી ખબર નહીં વધારે ખવાતી હોય છે કે બહારની તમે વસ્તુ લઈ આવો એનાથી પેટ તરત ભરાઈ જાય છે અને ઘરની વસ્તુઓથી તરત પેટ નથી ભરાતું, એટલે આપણે ખાઈ પણ વધારે શકીએ છીએ. અને એવું બી લાગે કે ઘરે બનાવેલું ખવડાવ્યું અગર કોઈ આવ્યો હોય તો. જો સાદું એક્ઝામ્પલ આપું તો પાણીપુરી, કે તમે બારે બહુ જ ખાવાની ઈચ્છા થઈ હોય તો તમે 2 કે 3 પ્લેટ વધીને 3 પ્લેટ તમે ખાઈ શકો, પણ જ્યારે ઘરે આપણે બનાવેલી હોય ત્યારે કેટલી પ્લેટ ખબર કે કેટલી પ્લેટ આપણે ખાઈ લઈએ છીએ એ ખબર નથી પડતી. અને આપણું પેકેટ બી આખું એમ થઈ જાય કે પૂરું થઈ જાય, તરત પૂરું થઈ ગયું. આપણે આ મેંદો, પાણી અને સહેજ મીઠાની સ્લરી બનાવી દીધી છે, તો આને પહેલાં આમાં ડીપ કરવાનું, પછી આમાં રોલ કરી દેવાનું. ઓકે. આ સેવ જે તમે લીધેલી છે એ કઈ સેવ છે? એ આપણે વર્મીસેલી મીઠી સેવ ઘરે બનાવતા હોય ને, ઝીણી સેવ, બસ એને ખાલી ભૂકો કરી દેવાનો છે. ઓકે. તો આ સ્લરીમાં આને ડીપ કરવાનું પહેલાં, અને પછી આ સેવમાં મૂકી દો. ઓકે. અને ચારે તરફથી સેવ ચોંટી જાય એ પ્રમાણે કરી દેવાનું. ઓકે. એવી જ રીતે આપણે આ બધા કરી લઈશું. ઓકે. અને સેવના લીધે એ બહારથી એકદમ ક્રિસ્પી થશે. હવે આપણે આ સેવ કરેલા રોલ ડાયરેક્ટ ફ્રાય કરવા મૂકી દઈશું. ઓકે. આને મીડિયમ ગેસ પર જ કરશું આપણે? હા, મીડિયમ ગેસ પર. અને આ બહુ જલ્દી થઈ જશે, 5 થી 10 મિનિટમાં. કેમ કે આપણું બટાકા બી બાફેલા છે, એટલે ખાલી આ ઉપરનું પડ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી જ એને કરવાનું. ઓકે. આ થઈ ગયા છે, હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. સરસ એવા ક્રિસ્પી અવાજ પણ આવવા લાગ્યા છે. હવે એવી રીતે બાકી બધા આપણે તળી લઈએ અને પછી સર્વ કરીશું. યસ. સેવ રોલ બનાવવા માટેની સામગ્રી: 2 નંગ બાફેલા બટાકા, 1 કપ વર્મી સેવ, 1 કપ છીણેલું ગાજર, 1 કપ મેંદાની સ્લરી, 1 કપ વટાણા,
1 કપ કોર્નફ્લોર, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ગરમ મસાલા, 1 ટીસ્પૂન ચાટ મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો ધારાબેન રેડી છે સેવ રોલ. વાહ, સેવ રોલ બનીને તૈયાર છે અને આ રીતે તમે પણ ઘરે બહુ જ ઇઝીલી સેવ રોલ બનાવી શકો છો. લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ પનીર છોલે પુલાવ. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર એન્ડ VIP ચાય. આજે મારી સાથે છે પીનલબેન સોની કે જેમણે શરૂઆતમાં એક સરસ મજાના સેવ રોલ બનાવતા શીખવાડ્યા અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે પનીર છોલે પુલાવ. પુલાવ તો આપણે હર કોઈએ ખાધેલા છે, પણ જો એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ અને સાથે જો એના કઠોળ કે વેજીટેબલ્સ કંઈક અલગ હોય તો એની સાથે મસાલા અને બનાવવાની રીત પણ અલગ થતી હોય છે. તો પીનલબેન, આજની જે આપણે કરીએ છીએ કે જેમાં આપણે પનીર અને છોલે બંને ઉપયોગમાં લઈએ છીએ, તો એની પ્રોસેસ કેવી રહેશે પહેલાં તો એ સમજાવી દો. હવે આપણે આજે જે પુલાવ બનાવવાના છે ને, આપણે વેજીટેબલ પુલાવ ને શેઝવાન પુલાવ ને એવા બધા ખાતા હોય, પણ આજે આપણે છોલે પનીર પુલાવ અથવા તો પનીર છોલે પુલાવ બનાવીશું. તો એમાં પનીરનું પ્રોટીન પણ આવી જશે અને સાંજે કોઈ ગેસ્ટ આવ્યું હોય તો આપણે એક ફિક્સ જ મેનુ હોય, છોલે પૂરી બનાવીએ કાં તો ભાજી પાઉં બનાવીએ. તો આવું બનાવીએ તો આપણે પૂરી બી ના બનાવવી પડે અને પેટ બી ભરાઈ જાય. છોલે પનીર પુલાવ. યસ, તો કરીએ શરૂઆત. તો સૌ પહેલાં આપણે તેલ મૂકીશું. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે વાનગી આપણી ફ્રેશ રહેશે. અને જો વાત કરીએ તો કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું. તેલ આવે એટલે આપણે એમાં હિંગ એડ કરીશું. હવે આપણે આ બધા મસાલા છે જે આપણે સૂકા મસાલા પુલાવમાં યુઝ કરીએ ને, એ જ તમાલપત્ર છે, સૂકા લાલ મરચાં, તજ, બાદિયા છે જેનાથી સ્મેલ મસ્ત આવે, લવિંગ અને મરી. ઓકે. હવે એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. લસણની ચટણી છે જે આપણે છોલેમાં યુઝ કરીએ ને, એ બધી જ વસ્તુ આમાં એડ કરી દેવાની. હવે 2 મિનિટ સુધી સાંતળી દઈશું. હવે આપણે આમાં એક નાની ઝીણી સુધારેલી ડુંગળી છે એ એડ કરીશું. એક ટમાટું, હવે 5 થી 10 મિનિટ સુધી સાંતળવા દઈશું. ઓકે. જ્યાં સુધી ડુંગળી પેલું ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી એમાં પનીર અને છોલે એડ કરીશું આપણે. બરાબર.
આમાં આપણે ગ્રેવીની જગ્યાએ ચોપ વેજીટેબલ્સ લઈશું. જી. હવે પનીરના કટકા એડ કરી લઈશું. અને આ ચણા આપણે 4 કલાક પહેલાં પલાળી અને બાફીને મીઠું નાખીને બાફી લીધા છે. ઓકે. 1 કપ જેટલા છે એ એડ કરીશું. હવે બધા મસાલા એડ કરીશું. મરચું, મીઠું, હળદર અને આ છે છોલે મસાલા, જે આપણે છોલેનો મસાલો હોય છે ને એ આપણે 1-1.5 ચમચી જેવો એડ કરીશું. ઓકે. હવે બધું બરાબર મિક્સ કરી દઈશું. અને 5 થી 7 મિનિટ જેવું થશે એટલે રેડી થઈ જશે. તેલ છૂટું પડે છે તો હવે આપણે આ 1 કપ રાઈસ લીધા છે એને ઓસાઈ લીધા છે પાણીમાં. ઓકે. હવે એડ કરીશું. અને રાઈસ જે આપણે લીધેલા છે એ ફોર્ચ્યુનના બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ લીધા છે. એ ખીલે ખીલે દાને આપણી રેસિપી જ્યારે તૈયાર થશે ત્યારે આપણને દેખાશે. વાહ. આ 5 મિનિટ થઈ ગઈ છે. હવે ઉપરથી ફરીથી 1 ચમચી આપણે છોલે મસાલા એડ કરી એટલે એનો ફ્રેગ્રન્સ અને એની ટેસ્ટ જે છે એ બરાબર રહેશે. આમાં આપણને જે પણ ઈચ્છા થાય એ કઠોળ આપણે એડ કરી શકીએ છીએ. આપણે આની જગ્યાએ બ્લેક લેવા હોય ચણા તો એ બી એડ કરી શકીએ આપણે. હવે ઢાંકીને 5 મિનિટ થવા દઈશું. ઓકે. હવે આ પુલાવ રેડી છે. આપણે એને સર્વ કરી લઈશું. ઓકે. છોલે પનીર પુલાવ બનાવવા માટેની સામગ્રી: 1 કપ બાફેલા છોલે, 2 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 50 ગ્રામ જેટલું પનીર, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ સમારેલું ટામેટું, 2 નંગ તમાલપત્ર, 2 નંગ સૂકું લાલ મરચું, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન બિરયાની મસાલા, 1 ટેબલસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ.
તો આપણો આ પનીર છોલે પુલાવ રેડી છે, જેને આપણે રાયતા સાથે ટેસ્ટ કરીશું. વાહ, પનીર છોલે પુલાવ બનીને તૈયાર છે. આવી રીતે તમે પણ ઘરે પનીર છોલે પુલાવ તૈયાર કરી શકો છો અને સરસ મજાના એવા બુંદીના રાયતા સાથે એને સર્વ કરી શકો છો. થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા વ્યુઅર સુધી પહોંચાડી એના માટે. એન્ડ આઈ વિશ કે હજુ પણ બહુ જ બધી સરસ સરસ રેસિપીઝ તમે પણ ટ્રાય કરો અને આવનારા દિવસોમાં ફરી એક વખત વ્યુઅર્સ સાથે બીજી નવી નવી રેસિપી શેર કરો. શ્યોર. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ. આજની રેસિપી જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP Chai. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP Chai. નવી તાજગી અને નવા અહેસાસ સાથે.